સૂત્રોપાડામાં લગ્ન કરાવી આપવાની લાલચ આપી છેતરપિંડી કરતી ગેંગને પોલીસે ઝડપી પાડી। ગીર સોમનાથના સૂત્રોપાડા પંથકમાં એક લગ્ન ઉત્સુક વ્યક્તિને યોગ્ય પાત્ર સાથે લગ્ન કરાવી આપવાની લાલચ આપી પૈસા પડાવતા 2 દલાલો સહિત 3 મહિલાઓ સાથે કુલ 6 લોકોની ગેંગને પોલીસે ઝડપી પાડી। આ ગેંગે રૂપિયા 1.30 લાખ ખંખેર્યા બાદ પણ સામે ફરિયાદ કરવાની ધમકી આપી હતી। તેથી ભોગ બનનાર વ્યક્તિ પોલીસના શરણે ગયો અને આખી ગેંગનો ભાંડોફોડ થયો। સમગ્ર ઘટનામાં કૌશરબા નામની મહિલાએ ખોટા દસ્તાવેજો ઉભા કરી રિંકલ પણિયા નામના બોગસ આધાર કાર્ડ બનાવી અને અજય સોલંકી સાથે લગ્ન કર્યા હતા। લગ્ન થયા બાદ આ કૌશરબાનું ઉર્ફે રિંકલ 10 દિવસ સૂત્રોપાડા ખાતે રહી હતી। ત્યારબાદ તે નાસી છૂટી અને ભોગ બનનાર અજય સોલંકીને કેસ કરવાની ધમકી આપવા લાગી। તેથી અજય સોલંકીએ પોલીસ સમક્ષ સમગ્ર ઘટનાને લઈ ફરિયાદ કરી હતી। પોલીસે અજય સોલંકીની ફરિયાદને આધારે કાર્યવાહી કરી 6 શખ્સોને ઝડપી આગળની કાર્યવાહીને હાથ ધરી છે। સૂત્રાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારના ફરિયાદી શ્રી અજયભાઈ પોતે લગ્ન કરવા ઈચ્છુક હોય તો એ પોતાના ગામના નરસિંહભાઈ આદેડભાઈ વાજા જેઓ દલાલ છે તેમનો સંપર્ક કરતા તેઓ તેમને જૂનાગઢ લઈ જઈ બીજા દલાલ દીપકભાઈ, સમીબેન, મુસ્કાનભાઈ અને રિયાજભાઈનો સંપર્ક કરાવ્યો હતો। ત્યાંથી તેઓ તેમને છોકરી જોવા માટે રાજકોટ લઈ ગયા હતા। ત્યાં તેઓએ રિંકલ અનિલભાઈ પંડ્યા નામની છોકરી બતાવી હતી જે ફરિયાદીને પસંદ આવી ગઈ હતી, પરંતુ રિંકલે ખોટું નામ ધારણ કર્યું હતું। તેનું મૂળ નામ કૌસરબાનું છે અને તેઓ અશરફ યુસુફ કાનમીના પત્ની છે। ત્યારબાદ ફરિયાદીએ વિશ્વાસ વધુ કેળવવા માટે છોકરીના ડોક્યુમેન્ટ માંગતા તેઓ તેમને વિરમગામ લઈ જઈ અને ત્યાં તેમને વેરિફિકેશન કરાવી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અને આધાર કાર્ડ બતાવ્યું હતું। ત્યારબાદ ફરિયાદીને વિશ્વાસ આવી જતા જૂનાગઢ આવી તેઓના લગ્ન કરાવ્યા હતા।